ઘરમાં કોઈ છે કે? અરે ભાભી ભાભી ભાભી, અરે આજે તો એટલો ખુશીનો દિવસ છે ને કે આ ખુશીના દિવસ ઉપર તમારા માટે મીઠાઈનું બોક્સ. મીઠાઈનું બોક્સ તો સમજ્યા, પણ ખુશી શું? સગાઈ કરી નાખી તમે? એવું નહીં કહેતા કે લગ્ન કર્યા છે, નહીંતર છે ને મારું દિલ તૂટી જશે. એનાથી વધારે તમે પપ્પા બની ગયા? ભાભી, લગ્ન કર્યા વગરનો પપ્પા કેવી રીતે બની શકું યાર? તમે તો કહ્યું કે એનાથી એક સ્ટેપ આગળ. અરે મતલબ ઘણી બધી ખુશીઓના મોકા હોઈ શકે. ગર્લફ્રેન્ડ બનાવી? હજી નથી બની, પણ બની જશે. હા હા, તમે આટલા સ્માર્ટ છો તો બની તો જશે, પણ ક્યારે? ભાભી, બનશે, એનો સમય હોય કે બહુ મોટા થઈ ગયા છો તમે હવે. હા મને ખબર છે, પણ હું શું કહું, તમારી કોઈ બેનપણી હોય સારી તો. ઓ બેનપણીની વાત કરી છે. બેનપણી એટલે બેન કહેવાય, એના વિશે અપશબ્દો નહીં. મતલબ હું ક્યાં કઈ ખરાબ છોકરો છું? તમે તો કહ્યું હમણાં કે આમ હેન્ડસમ છો, સારા સાચું દેખાવ કહું છો. ને, મારા લગ્ન ન થયા હોત ને તો હું જ તમારી ગર્લફ્રેન્ડ હોત. ગર્લફ્રેન્ડ છોડો ને, હું તો તમારી વાઈફ હોત. ભાભી, તમે આ બધી વાતોમાં મને સુલઝાવી રહ્યા છો. સોરી, ઉલઝાવી રહ્યા છો. ઉલઝાવી રહ્યા છો. હું શું કહું છું, આ મીઠાઈ કયા મોકાની છે નહીં પૂછું? કયા મોકાની? અરે આજે હું સીએ પાસ થઈ ગયો છું. સાચું? મતલબ- કોંગ્રેચ્યુલેશન્સ. વાહ, તમે બહુ સારું કામ કરીને આવ્યા છો. એક ફોટો પાડીએ સ્ટેટસમાં મૂકવા માટે. અરે શું કામ નહીં? મસ્ત આવ્યો છે. હું સોસાયટીના ગ્રુપમાં મૂકજો. નીચે લખીશ કોંગ્રેચ્યુલેશન્સ દેવાંગ નહીં, સીએ દેવાંગ. હવેથી સીએ કમ્પલસરી. સીએ. અરે તમે નહીં કહો મને કોંગ્રેચ્યુલેશન? હા કહી દીધું. એ પણ તો મીઠાઈ ભાભી- લાવ્યો છે આપણા માટે અશોક. હા, એટલા માટે જ આવ્યો છું કે હવેથી છે ને તમારે કોઈ પણ પ્રકારનું રિટર્ન ફાઇલ કરવાનું હોય કે કોઈ પણ ટેક્સ ચૂકવવાનો હોય કે કાંઈ પણ માથાકૂટ હોય ને, ક્યાંય બહાર બીજા કોઈ સીએ પાસે, ક્યાંય પણ બીજા કોઈ સીએ પાસે જતા જ નહીં. બધું કામ તમારે મને સોંપી દેવાનું છે. અને ભાભી, તમને ખબર છે, હું છે ને મોટી ઓફિસ ખોલવાનો છું અને બધું જ ઓફિસ વર્ક હવેથી. એટલે તમારે છે ને મારી ઓફિસે આવવાનું અને આ બધું મને આપી દેવાનું. સમજ્યા? અને ભાભી, હા તમે પેલું આ ઘરગથ્થું થોડું ઘણું અથાણાનું ને બધું કરો છો ને, હા. તો હું શું કહું છું કે એના માટે થઈને તમે એક નાનકડો આમ તો ગૃહ ઉદ્યોગ બતાવી શકો. ગૃહ ઉદ્યોગ બતાવીને ટેક્સ બેનિફિટ લઈ શકાય. સાચું? અરે સાચું, લઈ જ શકાય ને. હા, તો પછી તમે એના માટે પણ ઘણો ટેક્સ બચાવી શકશો. મળજો મને પછી. તમને મળીશ, તમે મને બધું સમજાવી દેજો, ઠીક છે? અરે સમજાવીશ ને ભાભી, શું કામ ના સમજાવું? આ ગમે એમ તોય તમે પડોશી છો મારા. પહેલો સગો તે પડોશી. સાચી વાત છે. પડોશીનું સારું ના કરીએ તો કોનું સારું કરીએ હે? દેવરજી, તમે તો બહુ હોશિયાર નીકળ્યા. મને તો લાગતું હતું કે એકદમ ભોળા છો, પણ ના, તમે તો કંઈક ને વેચીને ઘરે આવો એમ છો, વેચીને? એટલે સ્માર્ટ છો. થેન્ક યુ ભાભી, થેન્ક યુ. હા બસ અહીંયા આવું છું ને તમને મળું છું ને તમારી સાથે બેસીને વાત કરું છું ને, હા બોલો, ગમે તેવો મારો મૂડ હોય ને એકદમ સારો થઈ જાય છે. બસ એક મારે આજુબાજુમાં એમ કહું ને કે સૌથી સારામાં સારું વ્યક્તિ કોણ એવું કોઈ પૂછે ને તો તમારું નામ જ મોખરે હોય ભાભી. તે હા. ટિફિન તૈયાર કરી નાખ્યો? ટિફિન? હા, રોટલી બાકી છે ખાલી. કેટલી બોરિંગ જોબ નહીં? ટિફિન લઈને જવાનું, આખો દિવસ મહેનત મજૂરી કરવાની અને વળી પાછું મળે શું? પણ દેવરજી, એવું ન કરો. મારા પતિ છે ને મહેનત કરે છે. અશોક, તમે જે કરો છો ને એ બરાબર કરો છો. જરૂરી થોડી છે કે આખી દુનિયા સીએ જ બનશે. અરે સીએ બન્યા પછી પણ મારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવશે. મેં તો નક્કી કર્યું છે કે હું જેને મોટી એક મારી પોતાની કંપની પણ ખોલીશ. અને જો કંપની ખોલીશ ને પહેલામાં પહેલો ચાન્સ તમને આપીશ. હા, તમારે મારે ત્યાં કામ કરવાનું છે અને ખાસ એસી વાળી ઓફિસ કરી આપીશ. અરે વાહ. હાથ લઈ હા, જે કરો એ હાથ નો અડાડો. કેમ કે પ્રોબ્લેમ છે? છોડો ને હવે, ગુસ્સામાં છે, એને વધારે કામ હોય ને તો એ કોઈ સાથે બોલે નહીં. માણસને ગુસ્સો તો આવે છે. ટિફિન તૈયાર કરીને મારે મોડું થાય છે. શું? હા, 2 મિનિટ. આ દેવરજી જાય એટલે. હા હા, ચલો નીકળું જ છું. મારે બીજી બધી જગ્યાએ પણ જવાનું છે. હા, મીઠાઈ આપવા. ચલો આવજો. સાંજે પાર્ટી જો રાખીશ ને તો ભાભી ખાસ તમને ફોન કરીશ. હે? ફોન કરજો. ફોન ઉપાડીને આવજો બંને જણા પાછા. ચલો બાય, આવજો. બાય. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. થેન્ક યુ ભાભી. અશોક, શું થયું? ટિફિન તૈયાર કરીને તું જે થયું હોય એ. જાઉં છું બાબા. ક્યાં નીકળવું છે? પહેલા તો મને એમ કહો કે તમે તમારી દવા પીધી?
દવા ભૂલી ગયા ને? ભૂલી ગયો. રોજ તમને મારે યાદ અપાવવાનું કે નવનો ટકોરો થઈ ગયો છે, તમે દવા લઈ લો. પણ તમારે મારી કોઈ વાત સાંભળવી નથી. એના માટે તો મેં તમારા મોબાઈલમાં પણ એલાર્મ સેટ કરી આપ્યું છે, પણ તમારે સમજવું જ નથી. અરે તમારી દવા લેવી જરૂરી છે. પણ આ ઓફિસનું કામ ને એનું ટેન્શન એટલું હોય ને ત્યાં આ બધું દવાનું બધા ભૂલાઈ જાય છે. કેટલી વાર કહ્યું મેં તમને, કેટલી વાર કહ્યું છે કે આ દવાની વાત તમારે ન ભૂલવી જોઈએ. તમને ખબર છે ને કે હું તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરવા નથી માંગતી. મને તમે એકદમ સ્વસ્થ જોઈએ. તમને ખબર છે પહેલાં તમે કેવા હતા? એકદમ શક્તિભર. અરે સવારે ઉઠો એટલે તાજગી ભર્યું તમારું સવાર હોય. અને છેલ્લા આ વરસ દિવસથી જોઉં છું બહુ આળસુડા થઈ ગયા છો. બધા જ કામમાં બેદરકારી. આ નહીં ચાલે હો. પણ હવે પછી એવું કેટલું મારે કામ કરવું? હવે અમે અશોક મોટો થઈ ગયો, સમજ્યા ને? એની જવાબદારી નિભાવે છે. હવે એનાય લગ્ન થઈ ગયા છે તો મારે કાંઈ ઉપાધિ નથી, સમજ્યા? એટલે હવે હું બધું ઢીલું મૂકું છું, એટલે હું આવો બેદરકાર થઈ ગયો છું. બેદરકારી કામ પ્રત્યે કરી માની લીધું, બેદરકારી તમે બીજી બધી વસ્તુમાં કર્યું માની લીધું, પણ આ તમારા શરીર અને સ્વાસ્થ્ય સાથે બેદરકારી શું કામ કરો છો? હા, આ જરાય નહીં ચાલે. હો, મને જરાય પસંદ નથી. તમારે તમારું ધ્યાન રાખવાનું છે અને એ પણ બરાબર રીતે. ઓકે ઓકે ઓકે. હે ભગવાન, બસ દર વખતે આવી રીતે મને મનાવી લો છો. પણ છે ને આજે તો હું તમારી સાથે બોલવાની જ નથી. અરે એમ થોડું યાર, તું આવી રીતે રિસાઈ જાય ને તો મને પેલું ગીત યાદ આવે, ગુસ્સા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોગા. બસ હો, બસ બહુ થયું. તમે એ બધું જવા દો. હું શું કહું છું તમને, આજે મને અશોકનું વર્તન થોડું અલગ લાગ્યું. અરે કંઈ કામ બાબતે ઉતાવળો હશે એટલે. શું થયું ખબર છે? મારી દવા પૂરી થઈ ગઈ એટલે મેં એને ઓફિસે જતો હતો તો બૂમ મારી, પણ મારી વાત સાંભળી ન હોય ને એવું કરી નાખ્યું. એવું તો એને ક્યારેય નથી કર્યું. શું થયું હશે આપણા અશોકને? દવા પ્રત્યે તો આવું કોઈ અરે એ તો સામે ચાલીને તું કેમ મારી બધી કાળજી લે છે એમ જ તારી કાળજી લે છે. એ જ તો કહું છું કે ક્યારેય કોઈ વસ્તુને એ આમ નકારે નહીં. અને પહેલાં તો પગે લાગ્યા વગર તો ઘરની બહાર ન નીકળે. આજે તો પગે પણ ન લાગ્યો, જય શ્રી કૃષ્ણ ન કીધું, સીધો ગુસ્સામાં નીકળી જ ગયો. અને મેં બૂમ મારી તો મારો અવાજ પણ ન સાંભળ્યો. સવારમાં જ તો. અને ઓફિસનો ટાઈમ થઈ ગયો એના કરતાં પણ વહેલો નીકળી ગયો. વાત શું હશે કંઈ સમજાણ્યું નહીં. બી મીરા અને અશોક વચ્ચે કંઈ બોલાચાલી નહીં થઈ હોય ને? મને પણ એવું જ લાગે છે કે વહુ અને એની વચ્ચે માથાકૂટ તો નહીં થઈ હોય ને. અને જો માથાકૂટ થઈ હોય તો આપણને તો થોડીક તો ભનક આવે, પણ એવી કોઈ ભનક પણ નથી આવી. નાસ્તો કરવા બેઠા ત્યારે આપણે ચારેય જણ હસી હસીને વાતો કરતા હતા. જુઓ, મને એવું લાગે છે કે વહુ રસોડામાં કામ કરે છે, તો હું વહુને પૂછી જોઉં કે એ લોકો બે વચ્ચે કંઈ મગજમારી તો નથી થઈ ને? હા, તું એક કામ કરે, એને પૂછી જો ડાયરેક્ટ. અને જો આવું કંઈક હોય ને તો મને તો એમ લાગે આપણા અશોકનો જ વાંક હોય. મીરા તો આપણી બહુ બધી રીતે ડાય છે. એકદમ સાચું કહ્યું. અરે આપણે નસીબદાર છીએ કે આજના સમય પ્રમાણે આપણને આટલી સારી વહુ મળી. બાકી તમને ખબર છે ને કે આજકાલના જમાનામાં તો વહુ ગોતવીને એટલે બાપરે બાપ, લોખંડના ચણા ચાવવા બરાબર છે. પણ આપણી મીરા બહુ આપણને હંમેશા બધાનું ધ્યાન રાખે, સંસ્કારી, ગુણવાન, દેખાવડી, પણ કોઈ વાતનું એને અભિમાન નહીં. અને મહત્ત્વની વાત તો એ કે એ બધાનું ધ્યાન રાખે. વાર વ્યવહાર તહેવાર બધું જ. મહેમાન આવ્યું હોય ને તો આદર સત્કાર એવો આપે ને કે મહેમાન એમ થાય બે જ નહીં 2 અઠવાડિયા રોકાઈ જાય. એ વાત તો સાચી જ છે. ક્યારેય કોઈ મહેમાનની સામે મોઢું પણ નથી ચડાવ્યું. ગમે એટલા મહેમાન આવે ને હસતા મોઢે બધાનું કામ કરે. અને આપણને તો એના મા બાપની જેમ સાચવે છે. જો અશોક આરે આને કાંઈ ઝઘડો થયો હોય ને તો હું તો નક્કી કહું અશોકનો જ વાંક હશે. અને જો એવું કાંઈક હોય ને તો અશોકને તો હું લઈ જ નાખ્યો. અરે હા બાબા હા, તમારે અશોકને જે કહેવું હોય એને કહેજો. હું તો એમ કહું છું કે લાફો મારો ને તો મારજો, પણ આપણી વહુને દુઃખી કરે ને એ તો બિલકુલ નહીં ચાલે. પણ જો એવું કાંઈક થયું હોય ને તો મને નથી લાગતું કે મીરા આવું થવા દે. કારણ કે એના બધી આવડત છે. એવું કંઈક થયું હોય તોય તરતથી બધી વાતને સણે એ વણી લે છે. તે છતાંય હું હમણાં રસોડામાં જાઉં ને તો પૂછી લઈશ. પૂછી જોજે.
હા મીરા બહુ હા મમ્મી, તમારી સાથે થોડી વાત કરવી છે. આ ચા પીવી છે? પહેલાં બનાવી આપું? ના ના, ચા નથી પીવી. પણ આજે સવારે અશોક બહુ ગુસ્સામાં ગયો. જુઓ, મારે પૂછવું ના જોઈએ, કારણ કે તમારી અને અશોકની અંગત વાત છે. આમાં મારે પડવાનું ન હોય. પણ વાત એમ છે કે તમે અને અશોક વચ્ચે કંઈ ઝઘડો થયો છે, એટલે કે કંઈક બોલાચાલી થઈ હોય તો તમે બંને એકબીજાની સાથે બેસીને વાત કરી લેજો. બિલકુલ નહીં મમ્મીજી. તમને આવું કેમ લાગ્યું કે અમારો ઝઘડો થયો છે? હા, મને લાગ્યું નહીં. એમાં એવું હતું કે મારે દવાનું કામ હતું અને મેં એને બૂમ મારી, તો એને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને ગુસ્સામાં જતો રહ્યો. એટલે મને એવું લાગ્યું કે કદાચ તમારા બંને વચ્ચે કંઈ અનબન થઈ હોય, એટલે પૂછી લીધું તમને મન ખોલીને. બીજી કોઈ વાત નથી. મમ્મીજી, એવું કંઈ નથી. અમારી બંનેની વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. પણ બની શકે કે ઓફિસનું કંઈ કામનું લોડ હશે એટલે એવું થયું હશે. હા, એવું બની શકે. પણ સાચું કહું મીરાઓ, લગ્નના આટલા વર્ષો કાઢ્યા પછી પણ ક્યારેક ક્યારેક લગ્ન જીવનમાં તકલીફો ઊભી થાય. ન વિચાર્યું હોય એવી વસ્તુઓ થાય. એટલે તમારું તો લગ્ન જીવન આમ જોવા જઈએ તો સારું ચાલી રહ્યું છે, કોઈ તકલીફ નથી. પણ છતાંય કોઈ કારણોસર ક્યારેક તકલીફ આવે તો છે ને, સ્ત્રીઓએ હંમેશા પોતાની જાતને સંભાળીને રાખવાની હોય. અને હું ઈચ્છું છું કે તમારી અને અશોકની જોડી તો ભગવાને બનાવી છે, ક્યારેય તમારી જોડીમાં વિખવાદ ન ઊભો થાય. મમ્મીજી, શું કામ આટલી બધી ચિંતા કરો છો? મારી અને અશોક વચ્ચે કોઈ જ વાંધો નથી, ઝઘડો પણ નથી થયો. અને કદાચ જો ક્યારેય ઝઘડો થશે ને, મતલબ ભવિષ્યમાં, તો તમે ચિંતા ન કરતા. હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. મને ખબર છે તમે બહુ સમજુ અને સંસ્કારી છો. અને સાચી વાત કહું ને તો તમે ક્યારેય કોઈને કંઈ ઓછું નથી આવવા દેતા. ઘરમાં બધાનું ધ્યાન રાખો છો. અને અમે પણ નસીબદાર છીએ કે તમારા જેવી વહુ મળી. પણ ક્યારેક એવું હોય ને, ક્યારેક એવું હોય મીરા બહુ, કે આપણે ન વિચાર્યું હોય એવી વસ્તુઓ આપણી સાથે થતી હોય. જેમ કે અત્યારે આજે જ બની. જુઓ ને, આ ગુસ્સામાં ગયો એટલે મને મારા મગજમાં 100 પ્રકારના વિચારો ચાલ્યા કે કદાચ તમારા બંને વચ્ચે કંઈ અનબન હોય ને તો એ બધું સુધરી જાય. જો મમ્મીજી, અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. મેં કહ્યું ને, અશોક તો બહુ સમજદાર અને સારા વ્યક્તિ છે. એણે મને ક્યારેય કંઈ કહ્યું જ નથી. અને બની શકે કે કદાચ ક્યારેક નાની મોટી અનબન થઈ હોય. ઘણીવાર એવું પણ બને કે આપણા મનમાં ન હોય, પણ સામેવાળાને આપણી કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય. જો એવું કાંઈ હશે ને તો હું રાત્રે વાત કરી લઈશ, સોલ્યુશન લાવી દઈશ આ વાતનું. હા, મને ખબર છે કે તમે દરેક વસ્તુનું સોલ્યુશન લાવો એવા છો. પણ શું થયું મમ્મીજી? કંઈ નહીં. કહેવાય ને કે શાંતિથી સુખેથી રહેતા હોય ને એને ક્યારેક જલ્દી નજર લાગી જાય. અને એ નજરને દૂર કરવા માટે મારે તમારી અને અશોકની નજર પણ ઉતારવી છે, કે જેથી કરીને મારો આ સુખી પરિવાર હંમેશા સુખી રહે. અને હું તો સવાર સાંજ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારી વહુને હંમેશા સુખી રાખજે, ખુશ રાખજે, એનું ક્યારેય અહિત ન કરતો. હા મમ્મીજી, હું પણ ભગવાનને હંમેશા એક જ પ્રાર્થના કરું છું કે મારા ઘરમાં કોઈ એવી વાત ના આવી જોઈએ જેથી મારું ઘર ભાંગે. જો હવે બધી વાત છોડો અને મને એ કહો કે જમવાનું શું બનાવવું છે, એટલે ફટાફટ બનાવી નાખો. જમવાનું ને, જમવાનું જો આજે છે ને બધું અશોકની મનપસંદનું બનાવો, જેથી કરીને એનો મૂડ કદાચ ખરાબ પણ હોય ને કામને લઈને તો સારો થઈ જાય. ઠીક છે. અને તમને ખબર છે ને, એને આ રવાનો શીરો બહુ ભાવે છે, તો એ તો ખાસ બનાવજો. હા, ઠીક છે, હમણાં જ બનાવી નાખો. બીજું કંઈ? બીજું તો કંઈ નહીં. પણ હા મીરા બહુ, હા. હું તમને કહેતા જ ભૂલી ગઈ શું? કે આજે છે ને આપણા બાજુવાળા રમાબેન ખરા કે નહીં, એમના ઘરે કથા રાખી છે, તો મારે ઊભા ત્યાં જવું પડશે. તો હું મળતી આવું. તમે જઈ આવજો, હું ઘરના કામ કરી લઈશ. હા, પણ ચિંતા નહીં કરતા. કંઈ કામ બાકી પણ રહી જાય ને તો હું આવીને મદદ કરીશ. હા, આવી ગયા તમે? જમવાનું બનાવી આપ, જમવાનું કાઢી આપો. નહીં,
પાણી લઈ આવું. અશોક, શું થયું છે તમને? આ બપોરે મમ્મી પણ મને પૂછતા હતા કે અશોકને કંઈક થયું લાગે છે. કઈ ટેન્શનમાં છું? કાંઈ ટેન્શન નથી, તું તારું કામ કર. લે, હું મારું કામ તો કરું છું. મારા પતિ કાંઈ ચિંતામાં હોય તો મારે જાણવું જરૂરી છે, એ જ કરી રહી છું. હમ. બહુ સારી વાત કહેવાય ને. શું થયું છે? કામનો લોડ છે કે પછી કોઈએ કંઈ કહ્યું છે? પત્નીનો. શું? મજાક ના કરો. શું થયું છે? મજાક નથી કરતો, તો સાચું કહું છું. શું થયું છે? કેશો મને હવે. હા, તારું અને દેવાંગનું થોડુંક વધતું જતું એવું નથી લાગતું? એટલે એટલે એમ કે તમારે બેયને આમ વધારે જામમાં મળ્યું છે કા? હા હો, એ છે જ એટલા સારા. કોઈ કહે કે પાડોશીનો દીકરો છે, પોતાના ઘરનો વ્યક્તિ હોય ને એવો અહેસાસ થાય છે. જ્યારે હોય ત્યારે ભાભી 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 કર્યા કરે. બોલો. વાહ, તે તો એને તારો આશિક બનાવી દીધો છે. હા. અશોક, હા. આ કોઈ વેલિડ શબ્દો નથી બોલવા માટે. આશિક એટલે શું? આજ બધુંય જોઈ લીધું મેં. આશિક એટલે હું એકબીજાને હાથમાં હાથ રાખીને વાત કરતા હોવ. હા એટલે એનો મતલબ એમ કે તમે મારા પર શક કરો છો? હા, શું આ? શક કરું છું, પણ મારા મનમાં શક કોણે પેદા કર્યો? તે. મેં શું શક પેદા કર્યો? મેં શું કર્યું છે? તું એની યાર હસીને વાત કરતી હતી. હા, આ પતિ પાસે બેઠો હોય છતાંય આવી રીતે વાત કરતા તને જરી કઈ શરમય ન આવી? અરે. હું તો તને કેવી માનતો હતો કે મને બહુ સારી સંસ્કારી પત્ની મળી છે. ચિલ્લાવાની જરૂર નથી. મેં કાંઈ ખોટું નથી કર્યું. શું બોલો છો એનું ભાન છે તમને? બધુંય ભાન છે મને. હો, બધુંય ભાન છે. તારે પહેલા જ કહી દેવું તું કે તું મને નથી ગમતો. અશોક, બસ હવે. અરે બિચારો છોકરો નાનો છે મારા કરતાં કેટલા વર્ષ, અને મારે એની સાથે શું હોવાનું? હા, માનું છું કે અમારી બંનેની વચ્ચે સારું બોન્ડિંગ છે, પણ બોન્ડિંગનો મતલબ પ્રેમ નથી હોતો. હા, બોન્ડિંગ સારું હોય ને એમાંથી ને જ તમે બે મેળ કર્યો છે. સમજે તું? છો, તમે બોલવાનું થોડું ભાન રાખશો પ્લીઝ. તે ભાન રાખ્યું? હે, પતિ બાજુમાં બેઠો તો છતાં પણ આમ કરીને વાત. અરે શું થઈ ગયું? પણ આપણે સ્કૂલ કે કોલેજમાં હોય અથવા ક્યાંય જોબ કરતા હોય તો બધા એકબીજાને હાથ પકડીને જ મળતા હોય છે. હાય હલ્લો કરવું કાંઈ ખોટી વાત એ નથી. વાત અલગ છે, પણ આપણું ઘર છે. એટલે ઘરમાં આવીને કોઈ વ્યક્તિ તારો હાથ પકડીને આવી રીતે કરે એ તો નો ચાલે ને. બરાબર એ છે. મીઠાઈ દેવા આવ્યો તો પેલા મને કેમ ન બોલાયો? બરાબર છે. એટલે કોઈ વ્યક્તિ બહાર ગમે તે કરે તો ચાલે, બસ ઘરની અંદર કંઈ ના થવું જોઈએ. એવી વાત નથી. તો કેવી વાત છે? હા, થાન કયું છે ને એ જોવાનું હોય. કહ્યું તો ખરા. તો હવે અમે લોકો બહાર મળીએ અને કાંઈ પણ કરીએ તો તમને ચાલશે ને? તમે જ તો કહ્યું કે ઘરમાં હાથ ન મિલાવી શકીએ, બહાર મિલાવી શકીએ. મારો હાથ ઉપડી જશે હો. હાથ ઉપડી જશે. પોતાના મગજને ઠીક કરાવો, પોતાના વિચારોને બદલો, પછી વાત કરજો. વિચાર તારા બદલવાની જરૂર છે. અચ્છા. સમજી? હમ. હા, જેમ કે જેમ કે આવી રીતે કોઈની હારે વિશ્વાસઘાત કરવો ને બહુ મોટું પાપ છે. તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, છતાં પણ તને આ બહારના લોકોનો પ્રેમ સારો લાગ્યો. વાહ, દેવાંગ આમાંય તે મારી કરતા રૂપાળો છે. છો, તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી બનતો. કાં તો સીધી વાત કરો અને કાં તો પછી આપણે વાત કરીશું જ નહીં. નો વાત કરતો કાંઈ નહીં, પણ એટલું યાદ રાખજે કે ધ્યાન રાખજે તારું. સમજે તું? તમને ભૂખ લાગી છે તો ખાવાનું કાઢો, બાકી મને નીંદર આવે છે. મારે ખાવું નથી. નીંદર આવતી હોય ને તો હોઈ જાય. સમજી? હા, એલના કઈ ઠેકાણા. અશોક, હા શું? હા, શું થયું છે તને? હા, કાંઈ નહીં. સવારની જોઉં છું તને બૂમ મારી તો તે મારો અવાજ ન સાંભળ્યો, તને બોલાવ્યો તો તું કોઈ વાત નથી સાંભળતો. થયું છે શું તને? હા, જો બેટા, જે કંઈ પણ હોય ને એ કોઈને કહી દેવાય તો આપણા મનનો ભાર હળવો થાય. શું થયું છે બોલ તો. કીધું ને કાંઈ નથી થયું. તમે અત્યારે જાઓ. અશોક, આજ સુધી તે મારી સાથે કે તારા પપ્પા સાથે આટલા ઊંચા અવાજે વાત નથી કરી.
અને આજે સવારથી હું જોઉં છું તારો વ્યવહાર સાવ બદલાઈ ગયેલો છે. થયું છે શું? હા, જો મમ્મી, મારે ઓફિસનું ટેન્શન છે, સમજ્યા તમે? લો બોલો. ઓફિસનું ટેન્શન કોને ન હોય બેટા? બધાને જ હોય. આ તારા પપ્પા કામ કરે તો એમને પણ હોય, પણ આપણા ઘરનો નિયમ છે, ખબર છે ને તને, કે ઓફિસનું કામ ઓફિસમાં જ પતાવીને આવવાનું અને ટેન્શન પણ ત્યાં જ મૂકીને આવવાનું. અમુક એવી વાત હોય ને એ મગજમાં રહી જાય ને એટલે ટેન્શન એ મૂકવાનું મન ન થાય, સમજ્યા? એક વાત કહું બેટા, તું તો હમણાં બિઝનેસ કરતો થયો, તારા પપ્પા વર્ષોથી બિઝનેસ કરે છે. એમને ઘર અને કામને એવી રીતે બેલેન્સ કર્યું છે કે ક્યારેય ઘરમાં ઝઘડા થયા જ નથી. અને જો તું આવો વ્યવહાર કરે ને તો ઘરમાં ઝઘડા ઊભા થાય બેટા. એટલે છે ને થોડુંક સમજી વિચારીને કામ કર. માન્યું કે તારા કામનું ટેન્શન હશે, જે તું કદાચ ઘરમાં ન છૂટકે પણ તારા મગજમાં આવી જાય છે, પણ એ વાતને તું પડતી મૂક ને. આવી રીતે કંઈ થોડી કોઈની સાથે વ્યવહાર કરાય? તું સમજતો કેમ નથી? જો મારી વાત સાંભળો, મારી યાર છે ને આમ ખોટી મગજમારી થાય એવું કરતા નહીં, સમજ્યા? મને બધું એવું ટેન્શન હોય એટલે આયલા કરે, એટલે આજ થોડુંક મગજ ગરમ છે, સમજ્યા? કોઈ દી આવો મગજ મારો જોયો તમે? એ જ કહું છું બેટા કે તું આટલો ગુસ્સો ક્યારેય નથી કરતો. ચલ, તું અત્યારે કદાચ મને વાત ન કહેવા માંગતો હોય તો કંઈ વાંધો નહીં. તારા અને વહુ વચ્ચે કંઈ મગજમારી થાય? જો બેટા, પતિ પત્ની હોય ને ત્યાં એવું ચાલતું રહેવાનું. ક્યારેક એ ગુસ્સો કરે, ક્યારેક તું કરે, તો એ બધું તો બેલેન્સ કરીને ચાલવાનું. તારા પપ્પા અને મારા ઝઘડા નથી જોયા? હા, બધુંય જોયા છે, ઝઘડા જોયા ને. પણ હવે એક વાતનો મને જવાબ આપો કઈ? કે મારે ઓફિસ જવામાં મોડું થતું હોય તો પછી એને જલ્દી ટિફિન બનાવી દેવું જોઈએ કે નહીં? હા બેટા, બનાવી દેવું જોઈએ, પણ એ બધું સમયસર તો કરે છે. ક્યારેક વહેલું મોડું થઈ જાય ને તો સ્ત્રીઓને સમજવી પડે બેટા. આપણે આપણો જ એકો ખરો કેવડાવીએ એ તો ખોટું ને બેટા. તમે હજી મારી વાત છે ને નહીં સમજો, એટલે તમે જાઓ. તું સમજાવવા માંગતો નથી, હું સમજતી નથી, તારું કેવું એમ છે, તો તું કરવા શું માંગે છે બેટા? પહેલાં તો તું મને એમ કે. કરવા એ માગું છું કે આ મીરાને કહો થોડુંક ઘરમાં ધ્યાન દે એમ. તો ઘરમાં જ ધ્યાન છે, એ બધાનું તો ધ્યાન રાખે છે, તારું, મારું, તારા પપ્પાનું. અને બિચારી સવારથી સાંજ સુધી એના મોઢું નથી સુકાતું, એની જીભ નથી સુકાતી, આખો દિવસ આપણી આગળ પાછળ કામ જ કર્યા કરે છે. હવે એ કામમાં ધ્યાન ન આપે તો આપણું આ ઘરનું ગાડું ગબડે એમ છે? તું કેવી વાત કરે છે અશોક? મને જેવું દેખાય છે ને એવું કહું છું. એણે મારી હારે છે ને પરાણે લગ્ન કર્યા છે. ગાંડો થઈ ગયો છે, તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? મને સમજ નથી પડતી કે તું સમજવાની કોશિશ કરવા નથી માંગતો. હા, શું કામ તારી સાથે પરાણે લગ્ન કરે? એ બિચારીની આ હતી, આવી ત્યારથી આપણને બધાને પોતિકા બનાવીને રાખે છે, આપણા બધાનું ધ્યાન રાખે છે, અને તું એમ કહે છે કે એને તારી સાથે પરાણે લગ્ન કર્યા? જો બેટા, ક્યારેક ક્યારેક મજાકમાં કોઈક વાત કહી દીધી હોય ને અને ભૂલી જવાની. ભૂલી જવાની એ વાત તો ભૂલાય એવી જ નથી. આમ તું ટિફિનનું કે ત્રણ વાર કીધું ટિફિનનું, પણ એક વાર એ ઊભી ન થઈ. રોજ એ સમય કરતાં પહેલાં ટિફિન બનાવે છે, ત્યારે તે ક્યારેક વખાણ કર્યા એના? અને એકવાર શું મોડી પડી કે તે આવું કહી દીધું? ચાલ, આજે મોડું કર્યું ને તો હું વહુ સાથે વાત કરીશ, પણ અત્યારે તો માઇન્ડને રિલેક્સ કર. અત્યારે શું કામ ખોટું ઉપાધિ કરે છે? આ સવારની વાતને સાંજ સુધી લઈને ફરશો તો પછી કામ થઈ રહ્યા? બેટા, હંમેશા ગુસ્સાને પીતા શીખો, ગમ ખાતા શીખો. સંબંધને સાચવવાનો છે, ફેંકી નથી દેવાનો. હું એમ જ કહું છું કે સંબંધને છે ને સાચવવાના જ હોય, પણ મીરા આ વાત નથી આમાં. બરાબર છે, નથી સમજતી ને? તો હું મીરા બહુ સાથે હમણાં ને હમણાં વાત કરું છું, બરાબર? એટલે ખબર પડી જશે. પણ અત્યારે છે ને તું તારા મગજને ઠંડુ પાડ. બોલ, તારા માટે સરસ મજાની ગરમા ગરમ કોફી બનાવું? મારે નથી. કોલ્ડ કોફી બનાવું? લીંબુ શરબત બનાવું? મારે કાંઈ નથી પીવું, કીધું ને. પણ મને ખબર નથી પડતી કે આવું શું કામ કરી રહ્યા છે. સાચે જ મારો કંઈ વાંક નથી. જેવું અશોક વિચારે છે એવું મારા મનમાં કંઈ નથી. કોમલ, તું મને આટલા વર્ષોથી ઓળખે છે ને, તને લાગે છે કે હું આવું કંઈ કરતી હોય? તો હું એ જ તો સમજાવવાની કોશિશ કરું છું એમને કે મારી કોઈ ભૂલ નથી.
એ જ તો કહું છું કે મારી કોઈ ભૂલ નથી. ફોન તું નથી કરતી અને વાંક મારો આપે છે. ચાલ તને પછી ફોન કરું. હા બાય. અરે મમ્મી તમે હા બોલો ને. સાંભળ્યું મેં. વાત બદલતા સારી રીતે આવડે છે તમને. જે રીતે તમે વાત બદલીને એના પરથી ખબર પડી ગઈ મને કે તમે કંઈ પણ કરી શકો. એટલે મમ્મીજી કંઈ પણ કરી શકું એટલે એટલે એમ જ કે અત્યારે તમારી ફ્રેન્ડ સાથે વાત કરતા હતા ને, અશોકની વાત લઈને ને. ના ના કોણે કહ્યું? સાંભળ્યું ને? હું દરવાજે જ હતી. આમ જોવા જઈએ તો કોઈની વાત ન સાંભળવી જોઈએ. હા, સારી આદત ન કહેવાય, પણ તમને મળવા આવતી હતી એટલે જુઓ મીરાબો, હું આજ સુધી તમારી કે અશોકની વાતમાં ક્યારેય વચ્ચે નથી પડી અને ક્યારેય બોલવા માંગતી પણ નથી. પણ અત્યારે જ્યારે મેં એની સાથે વાત કરીને તો મેં જોયું એને જે રીતે ગુસ્સો કર્યો, ફાઇલ ફેંકી, એની બુક્સ ફેંકી, એ જોઈને લાગતું નથી કે વાત નાની હોય. એણે તો નથી કીધું, પણ મારે તમારા મોઢેથી બધું જ સાંભળવું છે. વાત શું છે? મમ્મી સાચી હકીકત કહીશ તો તમને પણ નહીં ગમે અને બની શકે કે તમે પણ મારા પર વિશ્વાસ ન કરો. એના કરતાં એ વાત છોડો ને. એક મિનિટ, તમે મને જણાવો ને કે હું તમને વહુ બનાવીને રાખી છે કે દીકરી? દીકરી. તો પછી એક દીકરી પોતાની માને વાત ન કરી શકે તો એ સંબંધ જ શું કામનો? મને સમજાતું નથી કે તમે કેટલું બધું મનમાં ધરબી રાખશો. જો કહેવાય છે ને કે વાત કરવાથી વાતનો નિવેડો આવે. એનો ઉકેલ લાવવા માટે પહેલાં વાતની શરૂઆત તો કરવી પડશે ને. હવે તમારા બંને વચ્ચે શું બની રહ્યું છે એ મને કે તમારા સસરાજીને ખબર જ નથી, તો અમે લોકો નિવેડો લાવશો કેવી રીતે? મમ્મીજી તમારા દીકરા અશોકને એવો શક છે કે મારી અને બાજુવાળા દેવાંગની વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. શું? હા, એ કેટલાય દિવસથી શક કરે છે મારા ઉપર, પણ આજે થોડી વધારે વાત વધી ગઈ છે. એ ગાંડો થઈ ગયો છે? એની બુદ્ધિ બેર મારી ગઈ છે? જે વ્યક્તિ આંખ મીચીને એની આંગળી પકડીને આ ઘરમાં આવી ગઈ એની પર શંકા, અને તમારા પર શંકા કરવાનો તો કોઈ ચાન્સ જ નથી. મમ્મી દેવાંગ આપણા ઘરે આવ્યો હતો મીઠાઈ આપવા માટે અને મેં કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે એનો હાથ પકડ્યો. બસ અશોકને આ વાત ન ગમી કે તે એનો હાથ પકડ્યો એનો મતલબ કે તમારી બંનેની વચ્ચે કાંઈ છે. અને અશોક ન બોલવાના શબ્દો પણ બોલે છે મમ્મીજી મને. હરર, એટલે અશોક એની પત્ની પર શંકા કરે છે, ન બોલવાનું બોલે છે. પહેલાં તો જાણવી જોઈએ કોઈ પણ વાત, પણ મને લાગે છે કે એની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. એને ખબર નથી પડતી કે કોના વિશે અને કોના માટે વાત કરી રહ્યો છે. જો એને ખબર હોત ને કે એની પત્ની આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારેય આવું પગલું ન ભરી શકે તો એ આવી વાત જ ન કરત. પણ અશોકે ખરેખર હદ વટાવી, કારણ કે એ જે રીતે મારી સાથે પણ વાત કરતો હતો ને એની વાતમાં સભ્યતા નહોતી દેખાતી. એટલે મને ખબર છે કે જે કંઈ પણ થયું હશે ને એ એના મનનો વહેમ છે, અને આ વહેમ ગમે તે રીતે આપણે દૂર કરવાનો હો મીરાવો. હા, એમ કંઈ બેસી નથી જવાનું પાણીમાં. બહુ ગંદા શબ્દો બોલ્યા છે મને તો સમજાતું નથી કે મારા મનમાંથી આ બધું નીકળશે કેવી રીતે. તમે જ વિચારો ને, એક વખત એક સંબંધ ખાટો પડી જાય પછી એ ક્યારેય ગળ્યો થાય છે ખરા મમ્મીજી? ક્યારેય નથી થતું. માણસ પોતાનું મન મનાવીને આગળ તો વધી જાય છે, પણ લાગેલા ઘા ક્યારેય ભૂલાતા નથી. રૂ જ આવી જાય, પણ દાગ એ તો હંમેશા રહી છે. સાચી વાત છે બેટા. કહેવાય ને કે શબ્દોરૂપી બાણ જ્યારે વાગે ને એ માણસના મગજ ઉપર એવી અસર કરે ને કે ક્યારેય ન ભૂલી શકાય. પણ તમે ચિંતા નહીં કરો, એની આ બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ ગઈ છે ને તમારા વિશે ગમે તેવું વિચારે છે ને એને હું સીધો દૂર કરી દઈશ. લો, ખબર છે મને, હા યોગા કરીને બેસો ને પછી આળસ ખાવાની. જો તમે છે ને આ વસ્તુ તમારી બદલી નાખજો. હે ભગવાન, હવે પાણી મંગાવ્યું
દૂધ તો પીશો નહીં, એમ કહેશો ના ના મોડું થઈ ગયું છે, હે ને? હા, આમે મોડું થઈ ગયું છે. અને જો યોગા કરીને આવીને એકદમ સ્ફૂર્તિ જેવું લાગે, સમજ્યા? હા, ખબર છે. એમ થાય ઘડીક. હા, તો હવે આરામ જ કરવાનો છે તમારે, સમજતા કેમ નથી? હવે મારે તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. હા, તે બોલને, જલ્દી જલ્દી બોલજો, ફટાકે, મારે કામ છે પછી. સુવા જવું છે એને કામ ન કહેવાય, બરાબર? એને આરામ કહેવાય. સૂતા સૂતા પણ તારા સપના જોવાના છે ને, એ તો કામ કહેવાય ને. સુધરો જરા, ઘરમાં વહુ આવી ગઈ છે. હું શું કહું, મેં તમને આજે સવારે વાત કરી હતી, ખબર છે કે આપણો અશોક ગુસ્સામાં ઓફિસે નીકળી ગયો. પછી તમે એમ કીધું કે કંઈક કામનું ટેન્શન હશે, પણ મને એવું લાગ્યું કે વહુ અને એની વચ્ચેની અનબન છે, કે કોઈક બોલાચાલી કે માથાકૂટ થઈ છે. વાત યાદ છે તમને? હા હા હા. તો એ વાત ઉપર મેં સવારે વહુ સાથે વાત કરી, તો ત્યારે તો વહુએ વાત ટાળી દીધી. પણ અશોક હમણાં સાંજે જ્યારે ઘરે આવ્યો ને, તો ફાઇલ ફેંકવા માંડ્યો, બુક્સ ફેંકવા માંડ્યો અને જોર જોરથી બોલતો હતો. એકલો ને એકલો બબડતો હતો. મેં એને પૂછવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એને કોઈ વાતનો મને જવાબ ન આપ્યો. પછી મને લાગ્યું કે આ વાત મારે મીરા વહુને પાછી પૂછવી જોઈએ. અશોકે એવું કહ્યું કે ટિફિનની બાબતને લઈ અને હું ગુસ્સે થયો હતો મીરા પર. એટલે મને એવું લાગ્યું કે રોજ જે ટાઈમે બધું તૈયાર કરી દેતી હોય એ કદાચ એક દિવસ મોડી પડે તો એમાં ગુસ્સો કરવા જેવી તો કોઈ વાત હતી જ નહીં ને. અશોક તો આપણને કહે છે કે ગુસ્સો ગમે એવું થાય ને તો એ જિંદગીમાં ક્યારેય ગુસ્સો નહીં કરવાનો. એ જ તો હું તમને કહું છું. તે છતાં અશોકે મીરા વહુ પર ગુસ્સો કર્યો. એટલે મને જે શંકા ગઈ ને એ પ્રમાણે મેં મીરા વહુને પૂછ્યું. પછી મને ખબર પડી આપણા અશોકે છે ને બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ કરી અશોકે? હા. ભૂલ કરી એની પર હાથ ઉપાડ્યો? ના, મીરા વહુ પર એ શંકા કરે છે. શંકા કરે છે? હા. મીરા વહુ ઉપર? હા, આજે સવારે આપણે જ્યારે મંદિરે ગયા હતા ને ત્યારે આપણા બાજુમાં પડોશમાં રહેતો દેવાંગ એ ઘરે આવ્યો હશે, એને મીઠાઈ આપી, એનું કંઈ પ્રમોશન થયું કે કંઈક હતું તો મીઠાઈ આપી અને મીરા વહુ સાથે હાથ મેળવ્યો. તો એ વાતને લઈને અશોકે એના પર શંકા કરી. તમને લાગે છે કે આપણી વહુ આટલી ડાઈ અને સંસ્કારી છે એ કોઈ આવું પગલું ભરી શકે? આ આસ્કાના મનમાં છે ને કીચડ ભર્યો છે, કીચડ. આમ તો બધા સારા સારા પુસ્તકો વાંચે છે, એના મિત્રોને સારું સારું ભાષણ આપે છે અને પોતાના અંગત જીવનમાં નકરો એને કીચડ જ આવી ગંદકી ભરી છે એણે. એ જ તો કહું છું તમને કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આપણો અશોક પોતાની પત્ની પર શંકા કરે, અને એ પણ કારણ વગર. જો કારણ હોય અને શંકા કરતો હોય ને તો માન્ય પણ રખાય, પણ આ તો વગર કારણે મીરા વહુને મન ફાવે એવું બોલે છે, મન ફાવે એવું વર્તન કરે છે. જો હું નથી ઈચ્છતી કે આપણા દીકરાનું ઘર ભાંગે. તમે છે ને તમારી રીતે કાલે અશોકને સમજાવવાનો પ્રયત્ન કરજો કે આવું ન હોય. માણસની પોતાની પણ એક જિંદગી હોય, એને પણ જીવવાનો અધિકાર છે. શું એ તારી પત્ની થઈ ગઈ તો કોઈની ફ્રેન્ડ, કોઈની વહુ, કોઈની દીકરી કે હસી મજાકથી તો વાત ગમે કરી શકે, અને કોઈ પાછું કોની ઉપર? અરે હું તો એમ કહું છું મીરા ઉપર શંકા કરે. તો જો તો વિચારતો છે. હું પણ એ જ કહું છું કે મીરા વહુ ઉપર કોઈ શંકા કરી શકે? જે વ્યક્તિ પૂછ્યા વગર પાણી નથી પીતું એની પર શંકા? અપશબ્દ પણ બોલ્યો છે, મન ફાવે એવું વર્તન કર્યું છે, એના બાપના સંસ્કાર સુધી ગયો છે અશોક આજે. આ બધું બહુ ખોટું થયું. હા, અરે અશોકને મારે કહેવું જ જોઈએ. અરે આ વાતમાં એને ટપારવો જોઈએ. જો આ શંકાનું બીજ જો મનમાં રોપાઈ જાય ને તો એને વૃક્ષ થતા વાર નહીં લાગે. સાચી વાત છે તમારી, એકદમ સાચું કહ્યું. શંકાનું બીજ રોપાઈ જાય ને માણસના મગજમાં પછી તો મીરા જો એના પપ્પા અરે ફોનમાં કંઈક વાત કરતી હશે ને તો એને શંકા લાગશે કે તું કોઈક બીજા હારે વાત કરે છે. સાચી વાત છે. હું તમારા માટે હળદરવાળું દૂધ બનાવું, પણ મને તો આ વાત કરીને ત્યાંથી બધું મૂળ જ આખો મરી ગયો છે. તમે તમારી રીતે અશોક સાથે વાત કરજો. અરે મનોજભાઈ, જુઓ તમારું 16 લાખ કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયું છે.
હા તો એક વર્ષમાં સામાન્ય ટ્રાન્ઝેક્શન કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયું હોય તો ગવર્મેન્ટને ટેક્સ તો આપવો જ પડે ને. ના ના, આમાં હું કંઈ ના કરી શકું અને એ ગેરકાયદેસર કહેવાય. હા, સીએ તરીકે હું તમને ટેક્સમાં થોડી ઘણી જાણકારી આપી શકું. હા હા. અરે ભાભી તમે મનોજભાઈ, હું પછી ફોન કરું છું. હા હા. અરે આવો ભાભી, આવો, બેસો. અરે વાહ ભાભી, ખરું કહેવાય. આમ તો તમને અવારનવાર કહેતો રહું છું કે ભાભી ક્યારેક ઘરે બેસવા આવો, બેસવા આવો. હા, તમને ટાઈમ જ નથી રહેતો. આખો દિવસ અમારા ઘરના કામકાજમાંથી ઊંચા નથી આવતા. અને આજે અચાનક આવ્યા છો તો ખમો, હું તમારા માટે ઠંડુ કંઈ લઈને આવું. કંઈ જ નહીં, કામ હતું એટલે આવી હતી. બેસો નિરાંતે. કામ હતું? બોલો ને ભાભી, શું કામ હતું? આ તમે મને કહેતા હતા કે તમે હમણાં નવી ઓફિસ કરી રહ્યો છો, એના માટે થઈને કંઈક હેલ્પ કરશો, એના માટે આવ્યા છો. તો શું કામ હતું? ખબર નથી પડતી કે વાતની શરૂઆત ક્યાંથી કરું. ખબર તો મને નથી પડતી ભાભી કે આ તમારા ચહેરાને થઈ શું ગયું છે. હા, ક્યારેય મેં તમને આવી રીતના જોયા નથી. આજે પહેલી વાર હું તમને આટલા ઉદાસ રીતે જોઈ રહ્યો છું. કેમ આટલા બધા ઉદાસ કેમ છો? દેવાંગભાઈ, બની શકે તો હવે આપણે લોકો સંબંધો ન રાખીએ ને તો વધારે સારું. ભાભી, હા કેવી વાત કરો છો તમે? બરાબર વાત કરું છું. તમે અને હું બહુ ક્લોઝ આવી ગયા છીએ. બધી જ વાતમાં એકબીજાની હેલ્પ કરવાની, એકબીજાને વાત શેર કરવાની. અવારનવાર તમે મારા ઘરે આવતા રહો છો. એ વસ્તુ હવે આપણે બંધ કરવી પડશે. ભાભી, ક્યારેય નહીં ને આજે અચાનક તમે આવી વાત લઈને આવ્યા છો. જો હા, મને તમને લઈને કોઈ ઇન્ટેન્શન મારો ખરાબ નથી. ખબર છે મને. મારી આગળ પાછળ કોઈ છે નહીં. હું ગામડેથી અહીંયા એકલો રહું છું. હા, ભણવાનું આ તે બધી જવાબદારી મારા ઉપર હતી. અને જ્યારે હું અહીંયા રહેવા માટે આવ્યો ભાડે, ત્યારે તમે મને બધી બાબતે હેલ્પ કરી. અને બસ હા, તમારા પ્રત્યે મને લાગણી થઈ આવી કે નહીં, આ સોસાયટીમાં જો કોઈ સારું વ્યક્તિ હોય ને તો એ તમે છો. અને એટલા માટે જ તે હું તમારી સાથે અવારનવાર વાતો કરું છું, હસી મજાક કરું છું. બાકી મારા મનમાં બીજું કોઈ પાપ નથી ભાભી. ખબર છે મને દેવાંગભાઈ. તો પછી કેમ તમને આ બધી બાબતની જાણ છે તો પછી અચાનક આવો મુદ્દો ક્યાંથી આવ્યો? અશોક, શું? મારા પતિ અશોકને એવું લાગે છે કે આપણી બંનેની વચ્ચે કંઈક છે. અવારનવાર એ મારા પર શંકાઓ કરે છે અને હવે તો થોડી હદ વધી ગઈ છે એમની. જેવું તેવું બોલે છે મને. જો આપણા બંનેનું મળવું એટલે પરિણામ એનું એ આવશે કે મારું ઘર ભાંગી જશે. તમે એવું ન ઈચ્છતા હોય ને તો પ્લીઝ મારી વાત સમજો. સમજી ગયો ભાભી, બધું સમજી ગયો. એ દિવસે જ્યારે હું મીઠાઈનું બોક્સ લઈને આવ્યો હતો ત્યારે અશોકભાઈએ મને જવાબ પણ ના આપ્યો. એ પછીથી ઘણીવાર સામા મળે છે તો પણ આ મોઢું ચડાવીને જતા રહે છે. અરે આવો બધો ઊંધો ચતો વિચાર કરવાની જરૂરત જ ક્યાં છે? મને આવીને મને મળીને કહી શકતા હતા ને. મને સામે ચાલીને આવીને કહ્યું હોત ને તો હું આ બધું બંધ કરી દેત ભાભી. હા, જેવી રીતે તમે આવ્યા છો એવી રીતે એ પણ બોલી શકતા હતા ને. અને આમ પણ આવી રીતે ખોટી શંકાઓ કરવાનો મતલબ શું છે? જાણું છું, હું પણ જાણું છું કે તમે નિર્દોષ છો, હું પણ નિર્દોષ છું. પણ અશોકના વાત કોણ સમજાવે? કેટલી વખત કહી ચૂકી પણ એ માનવા રાજી જ નથી. જેવું તેવું બોલ્યા કરે છે, ગંદી ગંદી વાતો કરે છે, અપશબ્દો બોલે છે, જે મને બિલકુલ પસંદ નથી. મારું ચરિત્ર એકદમ ગંગાની જેમ પવિત્ર છે, તો હું શું કામ એમની વાત સાંભળું? અને બની શકે કે આ વાત કાલ સવારે તમારા સામે પણ આવે, એ તમને પણ કંઈ બોલે અને ઝઘડો થાય. એના કરતાં વધારે સારું કે આપણે વાત જ ન કરીએ. અને આમ પણ આપણે ક્યાં સગાદેર ભોજાય છીએ કે આપણું બોલવું જરૂરી છે, આપણું સાથે રહેવું જરૂરી છે? સાચી વાત છે ભાભી તમારી. હું આવી રીતના તમારી લાઈફમાં ક્યારેય દખલઅંદાજી કરવા નથી માગતો. પણ આખરે ગમે એમ તોય તમારી લાઈફનો સવાલ છે. તમે વિચાર કરી જુઓ, તમારા પતિ હોવાની સાથે એ જે રીતના બધા શરતોમાં તમને બાંધી રહ્યો છે, હજી તો શરૂઆત છે તમારી લાઈફની. ત્યાં જ જો તમને આવી રીતના બધું કરશે તો આગળ જતાં શું કરશે? ખબર નથી મને કે શું થશે. તમે અટવાશો ભાભી, મને કંઈ વાંધો નથી. તમે સમજી નથી રહ્યા. પતિ છે એ મારા,
મારા માટે એમની વાત માનવી એ સૌથી વધારે મહત્વ છે, એનાથી વધારે કંઈ નહીં. ઠીક છે, ઓકે, નો પ્રોબ્લેમ. ये दिल है कि मानता नहीं. ક્યાંથી માને? ઘરે આવી જાય ને પછી માની જાય. કા શું કામ આવ્યા છો મારી ઘરે કહેશો? હવે તારે કરવાનું શું ઈ કે? બસ આવા અંતર સાટી સાટીને જ બધુંય થયું છે. જુઓ તમે હા તમારા મગજમાં ખોટે ખોટી શંકા ન લાવો. શંકાની વાત નથી, જે હાચી વાત છે ને એ જ કરું છું. અચ્છા, શું સાચી વાત છે એ કહેશો? મારી બાયડી હારે તે લફરું હું કામ કર્યું છે? કોઈ લફરું નથી કર્યું મેં. હું એ ભાભીને મારી માં સમાન માનું છું. એ તો અત્યારે તું ગમે એ કહે. તમે બે પ્લાન જ પહેલેથી કરી નાખ્યો. કદાચ રક્ષાબંધનને દિવસે રાખડી બાંધવી પડે ને તોય બાંધી દેવું. અશોકભાઈ સમજતા કેમ નથી તમે? મારે હું સમજવું હે? અરે મારે અને ભાભીને બને છે એ બાબતને લઈને તમે આટલી મોટી માથાકૂટ ક્રિએટ કરશો એ મને ખબર નહોતી. હા જો મારી વાત સાંભળ, આ તમારે બેયને બનવા મળ્યું છે ને મારે ને મીરાને બગડવા મળ્યું. સમજો? એવું નથી, આમાં છે ને તમારો વાંક છે. હકીકતમાં હા તમે બગાડી રહ્યા છો, બાકી ભાભી સાથે તમારે બગાડવું ના જોઈએ. જો અશોકભાઈ, તારે રાખવું ને મારે રાખવું એમ હે? અરે ભાઈ એવું નથી હું કહેતો. તો કેવું? મારે કંઈ નથી એમની સાથે. મારા ભાભી સમાન, ભાભી એ માં સમાન કહેવાય. અશોકભાઈ તમે ભાભી અને દેર વચ્ચેના સંબંધને આવી રીતે વગોવી રહ્યા છો. પેલા એ શાક લેવા માર્કેટ જાતી ને તો 15 મિનિટમાં પાછી વી આવતી. અત્યારે કલાક થાય છે, એટલે બહુ આઘા ફરવા જાવ છો હે? અશોકભાઈ હું ક્યાંય નથી જતો ફરવા માટે. ક્યાંય નથી જાતા વાળા, તને શરમ આવવી જોઈએ કે અમે તારે પાડોશીમાં રહેવી છે ને આવું છે ન કરાય. શરમ તો સમજો તમને તું? આવવી જોઈએ ને, તમે પતિ છો. તને બહુ મોટી હાઈ લાગવાની છે. જો અશોકભાઈ, હું તમને છે ને વારંવાર એકની એક વાત કહી કહીને થાકી ગયો છું હવે. અરે ભાઈ નથી અમારા લોકોની વચ્ચે કંઈ. અને તમે જેને આ તમારા મનમાં બધી શંકાઓ લાવીને આવું બધું જાતે કરીને નોતરી રહ્યા છો. અરે ભાભી બિચારા કેટલા પવિત્ર છે. અને આમ પણ સાનું મનો રેને હવે નવા બૂટ લાવે તોય કે ભાભી મેં બૂટ લીધા. નવું ગમે એ વસ્તુ લાવે ત્યાં આવી જાય ઘરે ભાભી આમ ને ભાભી આમ ને ભાભી ભાભી કરે ને તારી ઘરવાળી કરી નાખી તે હે? અશોકભાઈ સાચું કહું ને તો આમાં વાંક બધો મારો જ છે. અરે મને એમ હતું કે હા મારા ભાભી બિચારા મારા પડોશી છે, એણે ખરાબ સમયમાં મારી મદદ કરી, તો હું એક પડોશી તરીકે હા મારી બધી ખુશીઓમાં તમને લોકોને સામેલ કરું. પણ મને નહોતી ખબર કે તમે તો મારી ખુશીમાં સામેલ થવાને બદલે મારા ઉપર આવી બધી શંકાઓ કરશો. મારા ઉપર તો ઠીક છે, પણ તમે તમારી પત્ની ઉપર શંકા કરો છો. અરે તમને એના ઉપર પણ વિશ્વાસ નથી. હવે નથી. સાચું કહું ને તો વાંક તમારો છે. બસ કરને હું મારો વાત છે. હા તમે જે ભાભી ઉપર શંકા કરો છો ને એ તમારો વાંક છે. આવી રીતના શંકાઓ ના કરવી જોઈએ. અને આમ પણ હું અને ભાભી અમને બંનેને સાથે બેસાડીને બધી વાતો પૂછી લો ને. હા જો મારી વાત ને ભાભીની વાત એક સરખી થાય તો જ અમારી વાત માનજો, નકર અમારી વાત માનતા જ નહીં. બસ એ તો જે વાત થાય પણ આમ માનવું પડે હો. બે માં મીરાને બહુ વધારે પ્રેમ કર્યો, પણ તે તો એનથી નહીં વધારે પ્રેમ કર્યો. પણ આ તારું રૂપ સારું રહ્યું ને, હું હાવ કેવો દેખાવ અને તું કેવો દેખા, એટલે બધું હાલ્યા કરે. સમજો? બધું જો રૂપ અને પૈસા જોઈને મળતું હોત ને અશોકભાઈ, તો અત્યારમાં આ કરોડોપતિઓના જે છોકરાઓ છે ને એને પણ બધી બહુ સારી સારી હિરોઈનો મળી જ ગઈ હોત. પણ જુઓ બધી જગ્યાએ બધી વસ્તુ કામ નથી કરતી. અને આમ પણ મારા મનમાં મારા ભાભી પ્રત્યે કોઈ ખોટો ભાવ નથી. અને કોઈ તમે જે ખરાબ બાબતો કહો છો ને એવી કોઈ ખરાબ બાબત નથી. લેક્યુ ગાર્ડન જતા ને હે, છાતી શીરીને બતાવી ના શકો કે મારા ભાભી અને મારી વચ્ચે શું સંબંધ છે ને શું નહીં. તમે કહેતા હોય ને તો હવે એ જ બાકી રહ્યું છે આમાં. ના અલગ અલગ વાતો બોલ્યા જાવ છો મારા ઘરમાં આવીને. અને આમ પણ મને તો એવું લાગે છે કે હું સીએ બની ગયો છું ને, એટલે મારા ઉપર કલંક નાખવા માટે તમે આ બધું કરી રહ્યા છો. એ કલંક વાળી કલંક તો તે મારી જિંદગીમાં નાખી દીધું. અરે અશોકભાઈ તમને એક ને એક વાત મારે કેટલી વાર સમજાવવાની. હવે આજ પછી મીરાહાને મળવાની કોશિશ નહીં કરતો. અરે જુઓ પહેલા મારી વાત તો સાંભળો. અરે પણ એકની એક વાત
કેટલી વાર તમે કહેવા આવશો? હજી ભાભી આવીને કહીને ગયા હતા, ત્યાં અહીંયા આવીને ધમકી મારીને ગયા છે. સમજાતું નથી કે આ વ્યક્તિના મગજમાં જે કીડો છે, કીડો કાઢવો કેવી રીતે? અરે ભાઈ, નથી અમારી બંનેની વચ્ચે કંઈ. ભગવાન, સરસ હોય શોખ. હા તું આમ એવી રીતે ભગવાનને પગે લાગતો હો ને તો આપણે મંદિર પાસે આવીને તો આપણને એમ થાય કે ભગવાનને પછી પગે લાગવા છે એના અમે તને પગે લાગી લઈએ. લાગી લો પગે. અરે જે માણસને ભગવાન ઉપર શ્રદ્ધા હોય, ભગવાનમાં એટલો બધો વિશ્વાસ હોય ને એ ઘરના હરેક સભ્યો ઉપર એટલો બધો વિશ્વાસ રાખે જ. તમે એને મારા મમ્મી આ હું માંડ્યું છે ને મને ખબર નથી પડતી. અરે જે વાત કરવી છે ને એમ સાચી જ કરવી છે. એમ? હા, તું છે ને આ મીરા છે ને દેવી જેવી છે, સમજ્યા? તું એની ઉપર આવી શંકા કુશંકા કરીમાં અને હાથે કરી હું કામ ઘર હળગાય છો. મને ખબર છે કે તમે આવું હુકામ મને શિખામણ આપો છો, મને બીજી નહીં મળે એટલે જ ને. મારે બીજા લગ્ન નથી કરવા, સમજ્યા? પણ આવી બાયડી કદાચ નો મળી હોત ને તો સારું થયું હોત. અને બીજી વાત એ કે અત્યારે મારી લાઈફમાં શું છે એ તમારી લાઈફમાં શું હોત તો તમે શું કરત? મારી લાઈફમાં એટલે તું કહેવા શું માગે છે? હું એમ કહેવા માંગુ છું કે મારા મમ્મી જેવો કહેવા છે તો નહીં, એવું તો હું કોઈ દિવસ વિચારું નહીં. બસ અશોક, સમજી ગયો તું શું કહેવા માગે છે. જો એવું મારી જિંદગીમાં થયું હોય ને તો હું પહેલાં પરિસ્થિતિ જો આ કેવી પરિસ્થિતિમાં બે વાત કરે છે અને હું છે અને હું નહીં અને બધું જોઈ વિચારીને પગલું ભરું. આમ કોક હે દાંત કાઢે ને, જો તારી મમ્મી કોકારે દાંત કાઢે ને તો હું એક લેશ માત્રની શંકા ન કરું. અરે હસવાનો અને દાંત કાઢીને હસી હસીને વાત કરવાનો બધાને હક છે, એમાં કંઈ શંકા ન કરવાની હોય. તું તારી ઓફિસમાં બીજે કોઈ કર્મચારી વાત નથી કરતો? એક મિનિટ, એ કર્મચારીનો જવાબ તો હું પછી આપાય, પણ એકવાર તમારો હાથ આપો. આ મીરાનો હાથ, આ પેલા દેવાંગનો હાથ, આ મીરાનો હાથ ને આ દેવાંગનો હાથ ને આવી રીતે વાત કરતા હોય તો મારે હું સમજવું? જવાબ આપો. જો આ છે ને અત્યારના છે આ બધા, અત્યારની વિઝા છે આ બધી. અને આ દેવાંગ છે ને બાજુવાળો દેવાંગ એ હારામાં હારો છોકરો છે. ચીટરીઓ છે. તને ચીટરીઓ લાગે છે કારણ કે તારા મગજમાં ગંદકી ભરી છે ને એટલે તને અત્યારે ભગવાન રામ બતાવ્યો હોય ને તોય તને રાવણ જ દેખાય. જો આમાં વચ્ચે ભગવાનને ન લાવો. અત્યારે માણસની વાત હાલી આવે છે તો એ જ આપો આપણે. જો માણસના મગજમાં જ્યાં લગી શંકા કુશંકાનો ઝેર ભર્યું હોય ને તો એને અમૃત હોય ને, અમૃત આપો ને તો એને ઝેર જ લાગે. એને એમ જ થાય કે નહીં આ તો મને ઝેરનો પ્યાલો પાવા જ આવ્યો છે. જો આ બધી તું માથાકૂટ મૂક. અને આ તને ખબર છે આ મીરા અમારું કેટલું ધ્યાન રાખે છે, તારું કેટલું ધ્યાન રાખે છે. ધ્યાન રાખે છે પણ શેનું કે કોઈને વધારે ખબર ન પડી જવી જોઈએ એનું ધ્યાન રાખે છે, સમજ્યા? બહુ એટલે બહુ ખરાબ બોલે છે તું આ મીરા વિરુદ્ધ. અને તું આ મીરા વિશે જે વાત કરે છે ને એનું પરિણામ એ તારે ભોગવવું પડશે. આવીને આવી ગંદકી તું આખા મગજમાં આખી જિંદગીમાં જો આવીને આવી ગંદકી તું તારા જીવનમાં રાખીને તો તને આગળ નકરો કિચડ જ મળશે, કિચડ. આની કરતાં કિચડ હારો. આ મીરાના મગજમાં જે કિચડ ભર્યું છે આ દેવાંગના નામનું, એની કરતાં મારી જિંદગી ભલે હાવ જેવી થાય એવી, બાકી મને આ પસંદ નથી, સમજ્યા તમે? મને તો એમ લાગતું હતું કે એણે મારે લગ્ન કર્યા છે તો મારું જીવન છે ને બહુ સારું રહે. પણ અત્યારે આમાંય તે બધાને સારું જ ગમે છે ને. વધારે લોકો એવા છે કે એને સારું ગમે, હાસું ન ગમે. પતિને પતિ ન માને. હા, ખાલી પતિ નામનો હોય છે પણ બહાર બીજે ભટકવા વહી જાય. એવું ન હોય. હોય કેમ ન હોય? હા, અને આમાંય તે દેવાંગ મારી કરતાં કેટલો આમ રૂપાળો દેખાય છે, સળિયાતો છે. અને તે દિવસે છે ને મીરાએ દેવાંગને એમ વાત કરી હતી કે તમે બહુ મસ્ત દેખાવશો. અને દેવાંગે કીધું હતું કે ભાભી ગમે ત્યારે મારા લાયક કાંઈ કામ હોય ને તો કહેજો. હવે કામ તો શું હોય એ તો ભગવાન જાણે, સમજ્યા? જો હવે એ લોકો ભાઈ બહેન બનીને એકબીજાને રાખડી બાંધે તો તને ખબર. તોય હું વિશ્વાસ ન કરું, હું અશોક છું. જો અશોક દેવાંગ મને મળ્યો હતો અને બધી એણે વાત કરી. અરે આ એની મા સમાન છે, એની બેન સમાન છે, બધી એણે મને વાત કરી. અને છતાં તું એકનો બે નથી થતો. માણા કેવો છો તું? તમે જેવો ધારો ને એવો. કારણ કે આ પ્રેમમાં જે વિશ્વાસઘાત થાય ને એ કોઈ દી
ભૂલાય નહીં. અશોક ગાંડો થયો છે હા આજ સુધી ક્યારે પણ મીરા વહુએ કોઈ પણ એવું વર્તન નથી કર્યું કે જેથી આપણે નીચા જોયા જેવું થાય અને તું કહે છે કે પ્રેમમાં ખોટું કર્યું અને એ પણ મીરા વહુએ. અરે ગાંડા બુદ્ધિ વગરના બળદિયા, હા તારી પત્ની છે જે તારી સાથે ક્યારેય કંઈ ખોટું કરે એમ નથી. ઈ પત્ની છે મારી, પણ ખાલી પત્ની જ છે, પ્રેમ બીજાને કરે છે. શું બોલો છો અશોક તમે? મમ્મી અને પપ્પાની સામે બોલવામાં ધ્યાન રાખો. પણ હવે ખુલ્લું પડી ગયું છે તો પછી ભલે ને કઈ અરે દેવાંગ કે છે કેમ સમજવા તૈયાર નથી કે એની બેન સમાન છે અને હાથ મિલાવાથી કઈ એની સાથે બોલતી થઈ ગઈ. મમ્મીજી મેં દેવાંગભાઈને ના પણ પાડી છે કે આપણા ઘરે ના આવે અને હું પણ એમને ક્યારેય નહીં બોલાવું. એ વાત તો ચોખવટ થઈ ગઈ છે. પછી શાક માર્કેટમાં મળવાનું હોય છે ને તો ઘરે આવવાનું ના પાડે છે. અરે તું ખોટી શંકા શું કામ કરે છે? તને સમજ નથી પડતી? અરે બિચારી મીરા વહુ છેલ્લા કેટલાય દિવસથી ઘરની બહાર નથી નીકળી અને તું એકની એક વાતનું રટણ કરે છે. આ બધો એનો પ્લાન જ છે. થોડાક દિવસે ક્યાંય બહાર નહીં થાય, સમજ્યા? અને આ તું દેવાંગના ઘરે ગયો તો ધમકી આપી દીધી, હવે આવ નહીં મળે. તું ગાંડો થઈ ગયો છે, તું પાગલ છે, તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? તારી પત્ની એવું કરતી હોય, એવું કંઈ હોય તો તું એવું માની શકે? તું બુદ્ધિ વગરનો સાવ. દાખલા તરીકે એવું હાલો, જો કે સપનામાં એવું ન વિચારું કે મીરા આવું કંઈક કરતી હશે ને જો દાખલા તરીકે કરતી હોય તો એ તારી ભાળતા હાથ મિલાવે એકબીજાને. અરે એને કરવું હોય ને તો એ ચોરી ચૂપીથી કરે. પપ્પા મેં તો ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું હતું, હા. બીજું કંઈ નહીં. જો કાંઈ વાંધો નહીં બેટા, એમાં તમારો કોઈ વાક જ નથી. બસ અને હમણાંથી રાતે હું ઉઠું ને તો એ ફોનમાં જ હોય, એનો જ વોટ્સઅપ ચાલુ હોય ને. શું બોલો છો અશોક તમે? શું બોલે છે એનું ભાન છે? આ બોલી બોલીને પાપ પોતાના માથે ચડાવી રહ્યો છે. 100 વાતની એક વાત છે, અશોકને મારા પર વિશ્વાસ જ ન હોય તો પછી હું આ ઘરમાં શું કામ રહું? એ વાતય હાચી. એટલે એટલે શું પપ્પા? મને ખબર છે કે અશોકનું જે પ્રમાણે મગજ ચાલે છે ને એ ક્યારેય મારી વાત માનવાનો નથી. અરે કદાચ હું એમને ગમે તેમ પ્રૂફ કરાવું તો પણ નહીં. તો પછી એક કામ કરો ને, મને આ ઘરમાંથી કાઢી મૂકો એટલે વાત પૂરી થઈ જાય. અરે જાવું હોય તો અશોક નો જાય, એના મનમાં કીચડ ભર્યો છે, એનો વાક છે, એ તારી પર શંકા કરે છે, તું થોડી એની પર શંકા કરે છે. એ હું કેમ જાય? હું કામ જાઉં? તું જ ને, પણ તારો જ વાક છે આમાં, 100% તારો વાક છે. હવે આ જમાનાની તમને ખબર નથી. તમે છે ને સારા જમાનામાં જીવ્યા છો અને અત્યારે તો છે ને હું વાત કરવી, અત્યારે પેપર વાંચો ને તો તમને ખબર પડે. બધું વાંચે જ છે તારા પપ્પા અને તું જમાનાનું શીખવાડ નહીં. હા જમાનાના ખાધેલા વ્યક્તિને તું શીખવાડીશ કે તારા પપ્પામાં અક્કલ નથી? અરે બુદ્ધિ તો તારી ભ્રષ્ટ થઈ ગઈ છે. હા ખબર નથી પડતી કે શંકાની કોઈ ઓસર ન હોય. અને આમ પણ જમાનો ગમે તે હોય, માણસના લક્ષણ અને એનું લોહી છે ને એ બોલ્યા વગર ન રહે. હા ગમે એવો જમાનો હોય, સમજ્યા? જમાનો તો જે રામ વખતમાં હતો ને એ અત્યારે જ છે, સમજ્યા? પણ માણસ બદલાયો છે, માણસની પ્રકૃતિ બદલાઈ ગઈ છે, સમજ્યા? એટલે એને જમાનો ખરાબ લાગે. બાકી આપણે હારા હોય ને તો હજી છે ને એ પહેલાનો જમાનો છે. આ હોતે મમ્મી પપ્પા તમે આવો ભોળા છો ને એટલે તમે આની ઉપર વધારે વિશ્વાસ મૂકી દીધો. કોઈ વિશ્વાસ નથી કરતા અમે. અમને ખબર છે કે અમારી વહુ ખોટી નથી અને ખોટી શંકા તું કરી રહ્યો છે. 100 વાતની એક વાત અશોક, ખોટી રીતે તું વહુને બદનામ નહીં કર. અને હજુ પણ તું વહુનો વાંક કાઢે છે. અરે સામેવાળો વ્યક્તિ કહે છે કે હું એને બેન માનું છું તો પણ તું સમજવા તૈયાર નથી. પકડાઈ ગયા પછી બેન જ થઈ જાય એમ એ કહું. ભગવાન, પણ આમાં પકડાવા જેવી વાત જ શું હતી? એને કંઈક કામ આવ્યું, એને આગળ વધ્યો, એ મીઠાઈ લઈને આપણા ઘરે આવ્યો અને આ બિચારીએ એને અભિનંદન પાઠવ્યું. આમાં આની શું ભૂલ? એક મિનિટ મમ્મીજી, બસ હવે ક્યારના બોલીએ જ જાઓ છો. જો આટલી માન અને ઇજ્જત વગરની તો હું પણ નથી અને હું કાંઈ ભાગીને નથી આવી કે અશોક મને નહીં સાચવે ને તો હું નહીં સાચવાઉં. ઠીક છે, અશોકને એવું લાગતું હોય કે મારી અને દેવાંગ વચ્ચે કાંઈ છે તો છે. જો, બસ મમ્મીજી માફ કરજો મને, પણ જે માણસને કોઈ શંકાનું સમાધાન ન થતું હોય ને એ માણસને શંકામાં જ રહેવા દેવો જોઈએ. અને હું તો કહું છું કે એની શંકાને સાચી જ માનવા દો એને. હાસુ હોય જો આ બધો છે ને એનો પ્લાન જ છે. હું નથી આની ઉપર વિશ્વાસ કરતો. પપ્પા સમજ્યા તમે? તમે મારા પપ્પાને ફોન કરો કે મને અહીંયાથી આવીને લઈ જાય. મીરા ડિવોર્સના કાગળિયા તૈયાર કરાવ્યા અને મારે ડિવોર્સ જોઈએ છે. મીરા બહુ એ તો છે જ મગજ વગરનું. તમે શું કામ આવું કરો છો? શું કામ આવું ન કરવું એનું કંઈ રીઝન છે તમારી પાસે? તમે આજ છો કાલ નથી. અને જે માણસના મગજમાં શંકા હોય ને મમ્મીજી એ 50 વર્ષે પણ સુધરવાનો નથી. અડધા ગઈઢા થઈ જાય એને તો આને તો આવું જ દેખાશે. તો હું આખી જિંદગી કેટલીક છુપાઈને રહીશ લોકોથી. મીરા એની શું ખાતરી?
કે તું અહીંથી વહી જાય માની લે તો આ તારો પતિને મારો દીકરો અશોક એની મમ્મી ઉપર શંકા કરશે તો તો એ તમારો પ્રશ્ન કારણ છે. કે એના મનમાં તો કાંઈ કીચડ જ વીરો છે. પા તમે કેવી વાત કરો છો? કેમ તને તો હરેક સ્ત્રી એવી જ લાગે છે ને, એ કોકારે હસી ખુશીને વાત કરશે તો તને એની પર શંકા લાગશે. હા, કાલે ઉઠીને હું પણ હસીને વાત કરીશ તો મારી પર પણ શંકા કરજે ને કે મારી માના ચાલ ચલણ સારા નથી. કેમ? હું માં છું એટલે, અને આ પત્ની છે એટલે. આપણી દીકરી હોય ને આપણી બેન કોકારે હોય આવી રીતે હસીને વાત કરે તો તને એમ થાય મારી બેન તો હારી છે, એની પર થોડો હું શંકા કરું, અને આ બીજાની બેન છે, બીજાની દીકરી છે એટલે તને ઉપર એટલે તને શંકા કરવાનો મોકો મળી ગયો. 100 વાતની એક વાત છે. હું નથી ઈચ્છતી કે હવે આ વાત લાંબી થાય. અશોકને જે સમજવું એ સમજે ને જે કરવું એ કરે. આજે હું છું, કાલે ભવિષ્યમાં મારા ઘરે દીકરી આવે ને પછી આવું કંઈ થયું તો એના કરતાં સારું છે કે આવા માણસ સાથે રહેવું જ ન જોઈએ. અને કોને ખબર કાલ સવારે બાળક આવે અને અશોક એમ કહી દેશે કે આ બાળક મારું નથી તો? હા, વાત આમ ગણો ને મીરાની સાચી છે. મીરા તે જે નિર્ણય કર્યો ને એ બરાબર છે. હું એક સસરો ને એક બાપ તરીકે તને કહું છું કે તારે આવા પતિ યારે રહેવાય જ નહીં. બને ને એટલો વહેલો છોડવો જ પડે, કારણ કે આવા પતિ યારે રહેવીને એની તો જિંદગી બરબાદ થઈ જાય, એની તો થાય આપણી હોતે થઈ જાય. એટલે જ કહું છું કે મારા પપ્પાને ફોન કરીને બોલાવો અને જે ફેસલો કરવો હોય એ કરી નાખો. ફેસલો તો અશોક ઈચ્છતા હોય ને કે મારો ફોન તો એ પણ હું એમને આપવા માટે તૈયાર છું, અને ડિટેલ્સ કઢાવી હોય તો પણ હું રેડી છું. પણ જો હું નિર્દોષ સાબિત થઈ ગઈ ને તો હું આ ઘરમાં 1 મિનિટ નહીં ઊભી રહું. તમે નિર્દોષ જ છો, અમને ખબર છે. એના માટે અમારે ફોનની ડિટેલ્સ કઢાવવાની કોઈ જરૂર નથી. પણ તું નહીં સુધરે, તારામાં સુધારો નહીં આવે. એને પસ્તાવો ત્યારે જ થાય જ્યારે આપણે બી આ દુનિયામાં નહીં હોવી અને એકલો હશે ને ત્યારે એના પસ્તાવો થાય કે મેં મારી યુવાનીમાં કેટલી મોટી ભૂલ કરી હતી. પણ ત્યારે એની પાસે પસ્તાવાના આંસુ સિવાય બીજું કાંઈ નહીં હોય. મારે કાંઈ સાંભળવું નથી. પપ્પા, તમે મારા ઘરે ફોન કરો, હું હા મારા થેલા તૈયાર કરું છું. હા, તે હાથે કરી પગમાં કુહાડો મેળો અશોક. એ પછી તમને ખબર ન હોય, એ પછી તમને સામા છે ને ઝેર નાખી દે. જાવું હોય જવા દે.